સરહદી જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસું વિલંબમાં મુકાતા સમગ્ર પંથકમાં ઘાસચારાની ભારે તીવ્ર અછત સર્જાઈ છે, જેના કારણે માલધારીઓ અને પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ કુદરતી સંકટ વચ્ચે પશુ આહારના ભાવમાં પણ તોતિંગ વધારો થતા પશુપાલકો પર પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને પશુઓ માટે અતિ મહત્વના ગણાતા કપાસિયા ખોળના ભાવ આસમાને પહોંચી જતા પશુધનને સાચવવું એ માલધારીઓ માટે લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થઈ રહ્યો છે. બજારના વિશ્લેષકોના મતે આ વર્ષે કપાસનો પાક ઓછો ઉતર્યો હોવાથી કપાસિયા ખોળની બજારમાં ભારે શોર્ટેજ વર્તાઈ રહી છે અને તેને કારણે જ ખોળના ભાવ સતત ઊંચા ચાલી રહ્યા છે. ભુજ શહેરના પશુ આહારના જાણીતા જથ્થાબંધ વેપારી જયેશભાઈ ઠક્કરે આ ગંભીર પરિસ્થિતિ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે માત્ર 3 મહિના પહેલા જ બજારમાં સ્ટાન્ડર્ડ કપાસિયા ખોળની 50 કિલોની એક બોરીનો ભાવ 1600 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો હતો. જો કે કપાસની ઓછી આવક અને ઘાસચારાની અછતને લીધે સર્જાયેલી માંગ વચ્ચે ટૂંકા ગાળામાં જ પ્રતિ બોરીએ 700 રૂપિયાનો તોતિંગ વધારો ઝીકાઈ ગયો છે. આ આકરા ભાવ વધારાના પરિણામે હાલમાં બજારમાં સ્ટાન્ડર્ડ ખોળની 50 કિલોની એક બોરીનો ભાવ 2300 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે, જે પશુપાલકોનું આર્થિક બજેટ ખોરવી નાખવા માટે પૂરતો છે. બીજી તરફ પશુ આહારના અન્ય એક મહત્વના ઘટક એવા ભૂસારા બજારમાંથી થોડા રાહતના સમાચાર મળી રહ્યા છે. અગાઉ વૈશ્વિક સ્તરે યુદ્ધની પરિસ્થિતિને કારણે ભૂસાના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ હાલમાં સિઝન અનુસાર તેની બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ભાવો નિયંત્રણમાં છે. હાલની સ્થિતિએ બજારમાં સ્ટાન્ડર્ડ ગુણવત્તા ધરાવતા ભૂસાની 50 કિલોની આસપાસની એક બોરી 1200 રૂપિયાના ભાવે ઉપલબ્ધ થઈ રહી છે, જે પશુપાલકો માટે થોડા અંશે આશ્વાસનરૂપ બાબત કહી શકાય. જો કે સમગ્ર જિલ્લામાં વરસાદ ખેંચાઈ જવાથી સીમમાં કુદરતી ઘાસચારો બિલકુલ ઉપલબ્ધ નથી. આવી વિકટ પરિસ્થિતિમાં પશુઓને જીવાડવા માટે માલધારીઓ સંપૂર્ણપણે બજારના વૈકલ્પિક પશુ આહાર પર નિર્ભર બન્યા છે. બરાબર આ જ સમય વૈકલ્પિક પશુ આહારના ભાવોમાં અને તેમાં પણ ખાસ કરીને કપાસિયા ખોળના દામમાં લાગેલી આગે પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા પરિવારોની ચિંતામાં સરહદી જિલ્લામાં ચારે તરફ ભારે વધારો કરી દીધો છે. લગભગ ખોળની બોરીએ 700 રૂપિયા બોરીએ વધારો થઈ ગયો છે સિઝન કરતા. અત્યારે કપાસનો ક્રોપ જ બહુ ઓછો હતો, અત્યારે અછત જેવા સંજોગ છે, વરસાદે ખેંચાઈ ગયો છે અને ભાવ વધતા જાય છે. 100 થી 150 રૂપિયા ભૂસાની ગુણીમાં ભાવ વધારો આવી ગયો છે. લોકોને ખૂબ તકલીફ પડે છે, કારણ કે ગરમીની સિઝન છે અને જેમ ગરમી વધે એમ ઢોરોમાં દૂધ ઘટતું જાય, એટલે ભેંસો ગાયોમાં અત્યારે દૂધ બહુ નામનું રહી ગયું છે. તો 20 થી 30% દૂધનું ઉત્પાદન ઘટી ગયું છે અને સામે ખોળ ભૂસા અને સાઈડના જે ચારા છે એ લોકોના લીલો ચારો, સૂકો ચારો બધું જ ખૂબ જ મોંઘું થઈ ગયું છે. ઠાલિયા છે, અતિશય મોંઘું થઈ ગયું છે. માલધારીઓ ખૂબ જ તકલીફમાં અને મુસીબતમાં છે.